ઘટનાક્રમ શું છે એ પણ આપને સમજાવો છે। આપ જુઓ, ગોમતીપુરના વૈશાલી યેમેકરે સોશિયલ મીડિયાથી એજન્ટનો સંપર્ક કર્યો હતો। એ એજન્ટ છે તેની કોઈ માહિતી તેમની પાસે નહોતી। સોશિયલ મીડિયાના મારફતે તેમનો સંપર્ક કર્યો હોવાની જાણકારી છે। મોટેરા સ્ટેડિયમ પાસે રહેતા એજન્ટ પ્રિતેશ જોશીનો લંડન જવા કર્યો છે સંપર્ક। દંપતી સહિત 2 પુત્રને લંડન જવાનું નક્કી થયું હતું। જે સોશિયલ મીડિયાથી સંપર્ક થયો એમાં 2 લોકોને લંડન જવાનું નક્કી થયું। લંડન પહોંચ્યા બાદ વ્યક્તિ દીઠ રૂપિયા 30 લાખ આપવાનું નક્કી કર્યું હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। દિલ્હીથી વાયા શ્રીલંકા અને દુબઈ થઈ લંડન પહોંચવાનો આ પરિવાર હતો। આ પ્રકારનું કંઈક પ્લાનિંગ છે એ તેમને કહેવામાં આવ્યું હતું કે દિલ્હીથી વાયા શ્રીલંકા અને ત્યાંથી દુબઈ અને ત્યારબાદ લંડન। 20 એપ્રિલે પરિવાર ગોમતીપુરથી દિલ્હી જવા રવાના થઈ ગયો હતો અને ત્યારબાદ ગત રવિવારે દુબઈ પહોંચેલા પરિવાર સાથે દીકરીનો અંતિમ સંપર્ક થયો હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ રહેતી દીકરીને તેને પરિવારજનો બંધક બન્યાની જાણ થઈ હતી અને ત્યારબાદ તેમના ઘરમાં અત્યારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। અપહરણકારો દ્વારા 1.30 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની પણ જાણકારી સામે આવી। ગોમતીપુરના વૈશાલી યેમકરે સોશિયલ મીડિયાથી કર્યો હતો એજન્ટનો સંપર્ક અને આ જ સંપર્કથી તેઓ જાણે ઠગાઈ ગયા હોય તેવી જાણકારી સામે આવી। મહત્વપૂર્ણ છે કે અન્ય ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજાવીએ કે આ પરિવાર છે એ ક્યાંથી ક્યાં જવાનું હતું અને કેવી રીતે તેમનું અપહરણ થઈ ગયું। સૌથી પહેલાં આપ જુઓ, અહીંયા આ મેપ આપને દેખાઈ રહ્યો છે। આ પરિવારને ક્યાં જવાનું હતું? લંડન જવાનું હતું, પરંતુ જ્યારે તેઓ દિલ્હીથી નીકળ્યા ત્યારે તેમને શ્રીલંકા જવાનું હતું અને ત્યારબાદ શ્રીલંકાથી દુબઈ જવાનું હતું। પરંતુ જે પ્રકારે સમાચાર મળ્યા છે કે આ પરિવાર છે તેનું અપહરણ થઈ ગયું હોય દુબઈમાં તેવી જાણકારી છે અને અત્યારે એ પરિવાર ક્યાં છે તેની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કેન્યા અને ઇથોપિયામાં આ પરિવાર હોય તેવી અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે। એટલે જવાનું હતું લંડન, દિલ્હીથી શ્રીલંકા નીકળ્યા અને ત્યાંથી દુબઈ જવાનું હતું, પરંતુ દુબઈમાં જ તેમનું અપહરણ થઈ ગયું હોય તે પ્રકારની અત્યારે આશંકા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસ છે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ હવે આગળ તપાસમાં શું સામે આવે છે એ પણ જોવાનું રહેશે, કેમ કે આ પહેલો કિસ્સો નથી, અગાઉ પણ અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે।